જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું વરસાદની સિઝનમાં ખાવાની મજા પડે તેવું ગરમા ગરમ કારેલાનું શાક અને રોટલી. તો તેના માટે મેં 250 ગ્રામ જેટલા કારેલા લીધા છે. તેને આપણે ધોઈ અને કોરા કરી લઈશું. પછી તેને આપણે બંને બાજુના જે ડીટીયા છે તે કાઢી લઈશું અને તેની આપણે આવી રીતે છાલ ઉખેડી લઈશું. આવી રીતે આપણે બધા કારેલાની છાલ છે તે ઉખેડી લઈશું. બધા કારેલાની છાલ ઉખેડાઈ જાય એટલે તેને આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું એકવાર. પછી તેને આવી રીતે આપણે ગોળ રાઉન્ડમાં કટ કરી લઈશું બધા કારેલાને. પછી બધા કારેલા કટ થઈ જાય પછી તેની અંદર જે વચ્ચે જે બિયાનો ભાગ છે તે આપણે કાઢી લઈશું. તો બધા કારેલાના આપણે બિયા છે તે કાઢી લીધા છે. હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલું અંદર મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને આપણે બધું મિક્સ કરી દઈશું અને 10થી 15 મિનિટ સુધી આપણે તેને રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લઈશું. તો મસાલામાં આપણે 1 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી આપણે સિંગનો ભૂકો લઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું ઉમેરીશું. પછી તેની અંદર આપણે અડધું લીંબુ નીચોવી નાખીશું અને અડધી ગાંગડી આપણે ગોળ અંદર ઉમેરી દઈશું અને થોડા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે 1 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું અને બધું હલાવીને આપણે મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે કારેલા છે તેમાંથી જે કડવું પાણી નીકળે તે આપણે કાઢી લઈશું. પછી ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેની અંદર આપણે તવીમાં 3 થી 4 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. પાવડું નાનું છે એટલે આપણે 4 પાવડા જેટલું તેલ ઉમેરીશું. પછી તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું, અડધી ચમચી આપણે અંદર હિંગ ઉમેરીશું અને અડધી ચમચી અંદર હળદર ઉમેરીશું. પછી તેની અંદર આપણે કારેલા અંદર ઉમેરી દઈશું અને તેને હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે જે મસાલો બનાવેલો છે તે અંદર ઉમેરી દઈશું. આવી રીતે મસાલો નાખીએ એટલે આપણે કારેલા ભરવાની પણ જરૂર ના પડે. વગર કારેલા ભરે આપણે ભરેલા જેવું શાક લાગે. પછી તેને આપણે તેનું ઢાંકણ બંધ કરી અને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે તેનું ઢાંકણ ખોલી અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. પછી પાછું ઢાંકણ તેનું બંધ કરી અને 2 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. 2 મિનિટ થઈ જાય એટલે તેને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. તો આપણે કારેલાનું શાક છે તે બનીને તૈયાર છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે રોટલી બનાવવાનું ચાલુ કરી દઈશું. તો આવી રીતે આપણે એક પછી એક બધી રોટલી આપણે બનાવી લઈશું. કહેવાય છે ને કે વરસાદની સિઝનમાં ઊની રોટલી અને કારેલાનું શાક, એમ આપણે ગરમા ગરમ રોટલી અને કારેલાનું શાક થઈ જાય એટલે તેને આપણે સર્વ કરી લઈશું એક પ્લેટમાં.
તો તૈયાર છે આપણું કારેલાનું શાક અને રોટલી. તો જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન